મિત્રો આજે આપણે વાત કરવી છે મરસીના પાકની અંદર. મરસીનું નામ આવે એટલે અમારા જસદણ તાલુકાની અંદર ડોડિયાળાના નામ આવ્યા વિના રહે નહીં. ડોડિયાળાની અંદર જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ મરસીનું વાવેતર થાય છે. ત્યારે આ મરસીના પાકની અંદર મિત્રો શરૂઆતની અંદર જે છે એ ખેડૂત મિત્રોએ કેવી કાળજી રાખવી જોઈએ, અથવા જે છે એ જે મરસીનો પાક છે એ મરસીનો પાક જે છે એ અમારા વિસ્તારની અંદર રોપ કરતા સીધા બી મૂકી અને એનું વાવેતર ખેડૂત મિત્રો એ કરતા હોય છે. ત્યારે આ જ્યારે વરસાદવાળું વાતાવરણ છે, વરસાદ જે છે એ વધારે થાય ઓછો થાય તો એમના કારણે જે છે ઘણી વખત જે છે ફૂગ લાગવાના કારણે એ છોડ જે છે એ સુકાવાનો પ્રશ્ન આવતો હોય, અને છોડ જે છે એ તંદુરસ્ત છોડ બને, છોડનો વિકાસ સારો થાય એના માટેના અમારા ખેડૂત મિત્રો જે છે એ લાગલગાટ જે છે એ પ્રયત્નો કરતા હોય. ત્યારે આજે અમારા એવા પ્રગતિશીલ ખેડૂત છે કે એમને જે છે એ અમે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે એક પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો એને ઉપયોગ એ પોતાના ખેતરની અંદર જે છે કરેલો છે. તો એમની પાસેથી જ જાણવાનો આજે આપણે મિત્રો પ્રયત્ન કરવાના છીએ કે એમણે જે છે આ જે વસ્તુ વાપરી છે એની અંદર અને નથી વાપરી એની અંદર એમને શું તફાવત લાગ્યો, એણે કેવી રીતનું જે છે એનું માપ રાખેલું, એની અંદર એ કેવી રીતનો એને છંટકાવ કર્યો, કેટલા દિવસ પહેલાં એનો છંટકાવ કરેલો, આ બધી વાત એ એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે આ મરસીના પાક વિશેની માહિતી મેળવીએ. આપનું પૂરેપૂરું નામ? મનસુખભાઈ નાગજીભાઈ વારોદરિયા, ગામ ડોડિયાળા. ગામ ડોડિયાળા. મનસુખભાઈ, આપનો મોબાઈલ નંબર? 9782 હવે આ વર્ષે મનસુખભાઈ કેટલા વીઘામાં મરસીનું વાવેતર તમે કર્યું? 12 વીઘા. 12 વીઘામાં મરસીનું વાવેતર કર્યું છે. દર વર્ષે મરસી વાવો છો કે? દર વર્ષે. કેટલાક સમયથી મરસીનું વાવેતર કરો? 8 વર્ષથી મરસીનું વાવેતર કરો છો. આમ મરસીની અંદર જે છે એ એવરેજ જે છે ઉત્પાદન કેવું લ્યો છો દર વર્ષે? 70-75 માં એક વીઘા દીઠ જે છે એ હુકલ મરસું કાઢો છો. મિત્રો આ અમારા ખેડૂતોની ખાસિયત છે કે ભાઈ આ તમે મરસું જુઓ તો આવડું મોટું મરસાનું ઉત્પાદન એ મિત્રો હુકલ મરસાનું ઉત્પાદન આ ડોડિયાળા ગામમાંથી આ એવરેજના છે, વધી જાય ઘટી જાય ઓછું પણ એવરેજ એટલા ઓલા મરસું તો કાઢે જ છે. મરસાની વેરાયટીઓ કઈ પસંદ કરો છો? સાનિયા મરસી વેરાયટી દર વર્ષે વાવો છો, બરોબર છે. હવે મરસી જે છે એનું તમે વાવેતર કેવી રીતનું કરો છો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ટપક પાથરીને કાને બી સોંપી દેવાના, બરોબર છે, કે ટપક પાથરી અને જે હવા ફૂટનું જે આપણું કાણું છે ત્યાં એ બી વાવી દો છો. કેટલા બી નાખો છો? બબ્બે બી જે છે એ દર કાણે નાખી દો છો તો બધા ઉગી જાય છે? અમુક બી રોકાઈ જાય પણ એ તો થાનો ફેર થઈ જાય ને. હા બરોબર. અહીંયાથી એક કાઢી અને વળી પાછું કરી દેવાનું. આમ બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખો છો? છોડ વચ્ચેનું તો હવા ફૂટનું થઈ ગયું, બે હાર વચ્ચે કેટલું અંતર હોય? 32 ઇંચનું જે છે એ બે હાર વચ્ચેનું અંતર હોય છે. હવે પાયાની અંદર જે છે તમે કેવા ખાતરોનો ઉપયોગ કરો છો? દેશી ખાતર અમાય ભરી. હા, દેશી ખાતર, એવડીનો ખોળ. એવડીનો ખોળ, DAP અને દેશી ખાતર જે છે એ ભરપૂર માત્રામાં આપો છો, બરાબર. હવે વાત રહી જે છે એ આ વર્ષે તમે જે છે એક નવો પ્રયોગ કર્યો છે કે આ જે તમે પ્રોસીડ અને ઝીગરી જે છે એ લાવીને આની અંદર વાપર્યું છે, તો એમાં તમને જે છે કેવી રીતનું લાગ્યું અને તમને એનું કેવી રીતનું ખ્યાલ આવ્યો કે ભાઈ આ મારે વાપરવું જોઈએ? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે એટલે કેવી રીતનું સારું છે? પાન નવું નીકળે, સરસ નીકળે છે અને પાન સારું એકદમ નીકળે છે, બરોબર છે. મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે મરસીના છોડની અંદર એનું પાન જે છે એ સારું નીકળ્યું છે, એટલે કે મોટું પાન નીકળ્યું છે, બરોબર છે. અને આની અંદર તમે કુણપ દેખાય છે, કુણપ એકદમ દેખાય છે, લાઇટ દેખાય, લાઇટ જે છે સારી દેખાય છે. તમે આનો ઉપયોગ ક્યારે કર્યો હતો અને કેવી રીતનો કર્યો હતો? 4 દિવસ પહેલા. 4 દિવસ પહેલા આનો ઉપયોગ જે છે તમે કરેલો છે. અને પ્રમાણ કેવી રીતનું રાખ્યું હતું? જીગરી કેટલા ml નાખ્યું હતું અને ઓલો પાવડર હતો પ્રોસીડ એ કેવી રીતનું નાખ્યું? એ 25 નાખ્યું હતું, જીગરી 50 નાખ્યું હતું. પાવડર છે 25 ગ્રામ નાખ્યું હતું અને જીગરી 50 ml નાખ્યું હતું, બરોબર. હવે આ નાખવાથી જે છે એક તો એનો ગ્રોથ સારો છે એવું ગણી શકાય, હા, બરાબર. બીજું શું ગણી શકાય? રિઝલ્ટ સારું ગણી શકીએ. તમે કેટલામાં અખતરો કર્યો હતો અને કેટલામાં નહોતો? 4 સામાં અખતરો કર્યો. 4 સામાં જ જે છે આનો અખતરો કર્યો છે, બરાબર. અને બીજા સાની અંદર આમાં તફાવત શું દેખાણો? ઘણો ફેર છે એમ. તો આ ખેડૂત મિત્રો જે છે એ આ જીગરી અને પ્રોસીડ વાપરે તો ફાયદો થાય ખરો? સારું એમ. ખેડૂતોને જે છે એ કોઈ નુકસાની નથી, એમાં સારું રિઝલ્ટ છે એમ. મિત્રો આ જીગરી જે છે એ છોડના દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે છોડનો સર્વાંગી વિકાસ કરવા માટે આ જીગરી જે છે ખૂબ ઉપયોગી છે. જીગરી જે છે ખેડૂત મિત્રોનો આમ જીગરી એટલે દોસ્ત થાય, દોસ્ત એટલે મિત્ર એમ. ત્યારે જીગરી જે છે એ ખૂબ સરસ મજાનું કામ કરે છે. અને જ્યારે ફોલિક એસિડ એટલે કે પ્રોસીડ એની અંદર આવવામાં છે. ફોલિક એસિડ છે છોડને પીળો નથી પડવા દેતું, મૂળનો વિકાસ જે છે એ સારામાં સારો કરવાનો છે. એટલે કે છોડનો સર્વાંગી વિકાસ થશે. છોડમાં 4 જ દિવસની અંદર મિત્રો
આ છોડની અંદર અને બાજુના છોડની અંદર મિત્રો અહીંયા આપણે પણ તપાસ કરીએ તો એની અંદર ને આમાં આપણે ઘણો બધો ફેરફાર જે છે એ જોવા મળશે. ધીમે નજીકથી લેજો ભાઈ. તો આ છોડ જે છે એની અંદર નથી આપ્યું અને આપ્યું એની અંદર જે છે આવી રીતનો ફેરફાર ઉપર છંટકાવ કર્યો હતો. ઉપર છંટકાવ કર્યો. બરોબર છે. તો તમને આ રિઝલ્ટ દેખાણું તો તમે હવે તમારા 12 વીઘામાં વાપરશો કે કેમ? હા એમ વાપરવાની છે. એમ સરસ મજાની વાત. 35 વીઘાની મરસી છે. 35 વીઘાની મરસી છે. 30 વીઘાની. 30 વીઘાની મરસી છે. બધામાં આનો યુઝ કરવાના છો. બરોબર છે. મિત્રો જીગરી જે છે એની કિંમત જે છે એ હું ભાવની તમારી પાસે લીધા છે. ભાવ નથી દીધા. ભાવ નહોતા આપ્યા. બરાબર છે. જીગરી જે છે એ મિત્રો 600 રૂપિયાનું લીટર આવે છે અને પ્રોસીડ જે છે એ 321 રૂપિયાનો ભાવ છે. પ્રોસીડ જે છે એ મિત્રો હાલના સમયગાળા અંદર પછી મરચી હોય, મગફળી હોય, કપાસ હોય એની અંદર જે છે આ ફોલિક એસિડ જે છે એનું કામ ડાળી ફોડવાનું છે. તમે જ્યાં આપશો એની ડાળી જે છે એ જોરદાર ફોડશે. એટલે કે ડાળીની સંખ્યામાં વધારો જે છે આ પ્રોસીડ કરશે. પીળું પડતું હોય અને જે કોઈ ખેડૂત મિત્રોને પીળું પડતું હોય અને ખાલી આ પ્રોસીડ જે છે એનો છંટકાવ જો કરી દેવામાં આવે એટલે પીળાશ તો જે છે એ ત્રીજા દિવસે એની જતી રહેશે. બરાબર. એટલે કે પીળાશ જે છે એ સારામાં સારી રીતે તરત જે છે એની જતી રહે. આંખે દેખાય એવું રિઝલ્ટ એ તમે અડધામાં છાંટો અને અડધામાં ન છાંટો એટલે તમને આંખે દેખાય એવું રિઝલ્ટ જોવા મળે. તો એક ચા મૂકી દે ખબર પડી જાય તો ખ્યાલ આવી જાય. એટલે કે ટૂંકમાં આવું રિઝલ્ટ એ મિત્રો આ પ્રોસીડનું છે. અને પ્રોસીડ જે છે એ ખેડૂત મિત્રોને કહેવાય કે 250 ગ્રામ એ 1 એકર કરતા એટલે કે ટૂંકમાં 321 રૂપિયાની અંદર લગભગ 4 થી 5 વીઘામાં એનો છંટકાવ થઈ જાય એમ. તો ઓછા પંપની અંદર ઓછા ખર્ચની અંદર એનો રિઝલ્ટ જે છે આપણે ખેડૂત મિત્રો મેળવી શકે છે. જીગરી પણ જે છે એ મિત્રો છોડના અત્યારે કહેવાય ને કે છોડના સંપૂર્ણ વિકાસ માટે, છોડના મૂળનો વિકાસ કરવો હોય, છોડનો ગ્રોથ ન થતો, ઠોઠોડાઈ ગયેલો ને એવું બધું વખત હોય તો આ જીગરી જે છે એ ખાલી આપી દે એટલે એનો વિકાસ જે છે એ સારામાં સારી રીતે થશે. એટલે મિત્રો તમે આ જીગરી અને પ્રોસીડનો ઉપયોગ તમારા પાકની અંદર કરી શકો છો. અમારા મનસુખભાઈ જે છે એના અખતરો કરી અને જોયું. મિત્રો તમે પણ જે છે એ જ્યારે શરૂઆતમાં લાવો ત્યારે સૌપ્રથમ બધામાં ન વાપરતા. ખાલી પહેલા જે છે 2 પંપ 3 પંપ છંટકાવ કરો. તમને જે છે એ રિઝલ્ટ જો ન દેખાય બરોબર ત્રીજા ચોથા દિવસે 5મા દિવસે તો તમારું આ જ્યાંથી લાવ્યા છો ને તોડેલું ડબલું પાછું દઈ આવો. તમને પૈસા પૂરેપૂરા પાછા આપી દેશે. આ કંપની જે છે એ તુલસી એગ્રી ઇનોવેટિવ એ તમારા પૂરી જવાબદારી લેશે. તમે કોઈ પણ જગ્યાએથી ગુજરાતના કોઈ પણ ખૂણા માટે આ વસ્તુ મેળવવા માટે, આ પ્રોડક્ટ મેળવવા માટે એનો હેલ્પલાઇન નંબર છે એ તમે લખી લો 78 28 26 12 30. બીજો નંબર જે છે એ 63 558 48 716. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે ગુજરાતના કયા ખૂણા ઉપર કેવી રીતનું તમને આ મળી જશે એ તમને પૂરેપૂરી માહિતી જે છે એનાથી મળી જશે. મનસુખભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે જે છે હું કહેવા માંગુ છું મરચીના ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ સિવાય નહીં તમ તારે એવું નથી કહેતા કે તમે આ સારું છે વાપરવામાં. આ પોઝિટિવ સારી છે વાપરવામાં એમ. અને મરચીમાં જે છે અમારા ખેડૂત મિત્રો એ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે છેલ્લા વર્ષોથી મરચી કરો છો તો હું ધ્યાન રાખવું જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને એક વાત કરી. રાઉન્ડ લેવા પડે ટૂંકા ટાઈમે. એ કયો કેવી રીતના રાઉન્ડ લેવા પડે? 4-5 દી રાઉન્ડ લઈ લઈને તો કોઈ ઈર હોય એ બધું મરી જાય. એમ કેટલા દિવસ સુધી જે છે એ મરચી જે છે 4-5 દિવસ હોય જાય રાઉન્ડ પછી. બરાબર. 4-5 દિવસે અત્યારે હાલના સમયગાળામાં જ્યાં સુધી છોડ હલકા રાઉન્ડ મારીને સારું રહે. મિત્રો ખાસ જે ઓછી દવાની જરૂર નથી. હળવી દવાઓ જે છે મિત્રો આજે અમે જે ભલામણ કરીએ છીએ એમની અંદર કોઈ પણ કેમિકલનો છાંટો આવતો નથી. એટલે કે પાનને ઉપર જે છે જે દાહક અસર થાય એવી કોઈ દાહક અસર થતી નથી. એટલે કે ઉગીને ઊભો થયો ત્યારે જે પહેલો છંટકાવ મારો છે તો મિત્રો તમે જીગરી અને પ્રોસીડનો ઉપયોગ કરી શકો. ભાઈ અમારા મનસુખભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની વાત કરી. મનસુખભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે માહિતી જે છે એ ખૂબ સારી આપી. આપનો એક મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને આપનું કંઈ કામ હોય મરસી જે છે એના વિશેનું કાંઈ તમને પૂછવું હોય તો પૂછી શકે. 99 82 76 067. ફરી વાર 99 82 76 067. મનસુખભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે જે સમય કાઢી અને મારા ખેડૂતોને જે માહિતી આપી એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.